ગુડ મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર નંબર 7 સ્ટાર્ટ કરીએ છીએ. કણોના તંત્ર અને ચાકગતિ, સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ એન્ડ રોટેશનલ મોશન. આમ જોવા જઈએ તો આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, આ જે 4 ચેપ્ટર છે એને તમે મિક્સ કરો, કેમ કે એમાં જેટલી ભૌતિક રાશિઓ આવેલી છે બધી જ ભૌતિક રાશિઓ આપણે આની અંદર પણ સ્ટડી કરવાના. ડિફરન્સ બંને વચ્ચે શું છે? તો જ્યારે આપણે ત્રીજું અને ચોથું ચેપ્ટર સ્ટડી કરી ગયા તો ત્રીજું અને ચોથું ચેપ્ટર શેના રિલેટેડ હતું? રેખીય ગતિ. મતલબ કે જ્યારે કોઈ કણ સીધી રેખામાં ગતિ કરે ત્યારે. બીજું, કણ માટે મોટાભાગે આપણે ચર્ચાઓ કરેલી છે, ત્યાં કણોનું બનેલું તંત્ર એવી વાત ક્યાંય નથી કરી. પણ જો કણોનું બનેલું તંત્ર હોય તો ત્યાં કેવી ગતિ હોય? કેમ કે એ ફક્ત સુરેખ ગતિ હોય એવું કહી ન શકાય, અને એટલે કણોના તંત્રની અંદરની ગતિની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાના. હા, જે ભૌતિક રાશિઓ જેટલી તમે ત્યાં સ્ટડી કરી ગયા છો ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠામાં, એ બધી જ ભૌતિક રાશિઓને ફરીથી આપણે અહીંયા સ્પેશિયલ ચાક ગતિ માટે સ્ટડી કરવાના. એના જેવી જ ભૌતિક રાશિઓ અહીંયા આવશે, અને માટે મેં કીધું કે આપણે જો ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠાની ભૌતિક રાશિઓથી પરિચિત છીએ તો પણ 7મું ચેપ્ટર આપણને થોડું સહેલું દેખાશે. બીજું કે આગળના જેટલા ભાગમાં આપણે ચર્ચાઓ કરી બધી કણ માટે જ કરેલી છે, મતલબ કે એક જ કણની ગતિને આપણે ધ્યાનમાં લીધેલી છે. હવે બધા પદાર્થોને જરૂરી નથી કે આપણે કણ તરીકે લઈ જ શકીએ, એટલે અહીંયા આપણે એવા પદાર્થોની વાત કરીએ છીએ કે જે કણોના બનેલા હોય, ચોક્કસ કદ ધરાવતા હોય, અને છતાં એની અંદર એવી ખાસિયત હોય કે જે ખરેખર આપણા પદાર્થોની અંદર જોવા નથી મળતી. અહીંયા જે શબ્દ હું વાત કરવા માગું છું એને કહેવાય છે રિજિડ પદાર્થ, દ્રઢ પદાર્થ. એટલે આપણે પહેલો તો આ શબ્દ સમજવાનો, કહું દ્રઢ પદાર્થ કોને કહીશ? રિજિડ બોડી. ચલો, હું દ્રઢ પદાર્થ કોને કહીશ? તો નોર્મલી આમ જોવા જઈએ તો દ્રઢ પદાર્થ એ આદર્શ પરિસ્થિતિ છે. એનો મતલબ એવો થઈ ગયો કે વાસ્તવમાં આવો પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી. પણ હવે મારે દ્રઢ પદાર્થ કોને કહેવો? તો હું એવું કહી શકું કે જે પદાર્થ જે પદાર્થ પર બાહ્ય પરિબળોની અસર હોવા છતાં એ પોતાનો આકાર જાળવી રાખે, અથવા જે પદાર્થના કણો કણો વચ્ચેના અંતર સમયની સાપેક્ષે અફર જળવાઈ રહે. અફર ન ફરે તેવું, મતલબ કે કણો કણો વચ્ચેના અંતર ક્યારેય ન બદલાય, તો આવો પદાર્થ દ્રઢ પદાર્થ કહેવાય.
બીજું આપણે કહી શકીએ ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવતો પદાર્થ. તો આ બધાનો મતલબ આપણને એક જ થાય કે કણો કણો વચ્ચેના અંતર સમયની સાપેક્ષે અફળ જળવાઈ રહ્યા. બાહ્ય પરિબળોની અસર હોવા છતાં એ પોતાનો આકાર જાળવી રાખે અથવા ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવતો પદાર્થ. આવા પદાર્થને દ્રઢ પદાર્થ કહેવાય. અહીંયા આપણે જોવા જઈએ તો આપણને જે કન્ડિશન આપી છે એ જોઈએ તો આદર્શ રીતે એક દ્રઢ પદાર્થ એક સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તિત, અહીંયા આપણે જોવા જઈએ તો આદર્શ રીતે એક દ્રઢ પદાર્થ એક સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવતો પદાર્થ છે. આવા પદાર્થના કણોની બધી જ જોડીઓ વચ્ચેનું અંતર બદલાતું નથી. મતલબ કે અહીં જે આપણે વ્યાખ્યાની વાત કરી એ જ વ્યાખ્યા તમે અહીંયા બુકની અંદર ચેક કરી શકો છો. મતલબ કે કોઈ વાસ્તવિક પદાર્થ પૂર્ણતઃ દ્રઢ નથી. આના ઉપરથી આપણે એવું કહી શકીએ. કેમ? કારણ કે મેં તમને જેમ કીધું એમ કે ભાઈ આદર્શ પરિસ્થિતિ છે, વાસ્તવમાં આવો પદાર્થ શક્ય છે નહીં. છતાં પણ આપણને એવું થાય કે તો સર આપણે દ્રઢ પદાર્થ તરીકે કોને લઈશું ગણતરી જ્યારે આપણે ચર્ચાઓ કરવાની આવે ત્યારે? તો મોટા ભાગે આપણે ઘન પદાર્થને દ્રઢ પદાર્થ તરીકે આપણે લઈ શકીએ. કેમ કે આપણે જ્યારે ચર્ચાઓ કરશું ત્યારે આપણે એટલા જ બાહ્ય પરિબળો આપવાના છીએ જેના કારણે એની અંદર કોઈ વિરૂપણ ન આવે, એનો આકાર ન બદલાય. તો એવી કન્ડિશનની અંદર આપણે એ પદાર્થને દ્રઢ પદાર્થ તરીકે લઈ શકીએ. બાકી કોઈ પણ બ્રહ્માંડની અંદરનો કોઈ પણ વાસ્તવિક પદાર્થ એની અંદર આકાર બદલાય જ. મતલબ કે આકારનું બદલાવ એટલે કે વિરૂપણ, એની અંદર વિરૂપણ ઉદ્ભવે જ. બરાબર? પણ આપણી જે કન્ડિશનો હશે, જેમ કે આપણે દરવાજો ખોલતા હોય, બંધ કરતા હોય, તો એ સમયે દરવાજાનો આકાર નથી બદલાતો, માટે આપણા માટે એ દરવાજો એ સમયે દ્રઢ પદાર્થ છે. પૈડાઓ જેટલા પણ ગતિ કરતા હોય તો પૈડાઓ જો ચોક્કસ પરિસ્થિતિમાં પોતાનો આકાર ન બદલે તો આપણા માટે એ કેવો છે? દ્રઢ પદાર્થ છે. ભમરડો જે તમે ફેરવો છો એ ભમરડો પણ આપણા માટે કેવો છે? દ્રઢ પદાર્થ, જ્યારે એ ગતિ કરતો હોય ત્યારે. બરાબર? સ્ટીલના જેટલા પણ થાંભલાઓ આપણે આજુબાજુ જોઈએ છીએ તો એ પણ આપણા માટે કેવો છે? દ્રઢ પદાર્થ. ગ્રહો છે. તો આ બધા જો પોતાનો આકાર ગતિ દરમિયાન નથી બદલતા તો એ સમયે એને તમે દ્રઢ પદાર્થ તરીકે લઈ શકો. ઘરની અંદરની મોટાભાગની ઘન વસ્તુઓ જેટલી છે, ઘન પદાર્થ જેટલા પણ છે, એ બધાને તમે દ્રઢ પદાર્થ તરીકે એ ગતિ દરમિયાન, જેમ કે પંખો ગતિ કરતો હોય તો એ વખતે પંખાને તમે દ્રઢ પદાર્થ તરીકે લઈ શકો. ચલો, ક્લિયર? તો અહીંયા આપણે આવા દ્રઢ પદાર્થો ઉપર ચર્ચા કરવાના. ચલો, ક્લિયર? બીજું, આ ચેપ્ટરની અંદર આપણે તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર ચર્ચા કરવાના. ચાક ગતિ ઉપર ચર્ચા કરવાના. ચાક ગતિ જોડે સંકળાયેલી ભૌતિક રાશિઓ ઉપર ચર્ચાઓ કરશું આપણે. બરાબર? અને ખાસ સ્પેશિયલ એની અંદર કે ગબડતો પદાર્થ જે છે એ ગબડતા પદાર્થની અંદર કઈ રીતે પ્રક્રિયાઓ થતી હશે, કઈ રીતે વેગ બદલાતા હશે. બરાબર? તો એના ઉપર આપણે ચર્ચાઓ કરશું. ચલો, ક્લિયર? તો હવે આપણો પહેલો મુદ્દો એ છે કે દ્રઢ પદાર્થને કયા પ્રકારની ગતિ હોઈ શકે. હવે અહીંયા આપણે અમુક ઉદાહરણો લઈને પહેલાં આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરીએ. અહીંયા તમે જુઓ છો, પહેલો ડાયાગ્રામ આવો આપણને આપેલો છે. ડાયાગ્રામની અંદર તમે અહીંયા જુઓ છો ABC ઢાળ. આપણે આ જે ડાયાગ્રામ છે એની ચર્ચા કરીએ છીએ. દરેકનું ધ્યાન ડાયાગ્રામની અંદર હોવું જોઈએ.
તમે જુઓ છો અહીંયા એક બ્લોક ગતિ કરે છે, થીટા એંગલ ઉપર એક ઢળતું સમતલ આપેલું છે, બરાબર. જ્યારે બ્લોક નીચે તરફ ગતિ કરે છે ત્યારે આપણે બ્લોકના સરળતા ખાતર બે કણો લીધા, P1 અને P2. તો આપણે જોયું કે સર P1 અને P2 બંને એક જ વેગ સાથે ગતિ કરતા હશે, બરાબર. અથવા બ્લોકની અંદર જેટલા પણ કણો આપેલા હશે એ બધા જ કણોની જે આપણે ધારો કે વેગની વાત કરીએ તો એ વખતે ગતિ દરમિયાન એના વેગ કોઈ પણ ક્ષણે કેવા હશે? સમાન હશે. અહીંયા બ્લોક સરકી રહ્યો છે, યાદ રાખજો, સરકવું, બ્લોકનું સરકવું, આનો મતલબ શું થાય? બ્લોકની એક જ સપાટી સતત બીજી સપાટીના સંપર્કમાં રહે તો આને સરકવું કહેવાય. જો બ્લોક ગબડે તો આ સપાટી પહેલાં આવે, પછી આ સપાટી આવે, પછી ઉપરની સપાટી આવે, પછી આ સપાટી આવે, મતલબ કે ચારેય સપાટીઓ ધીમે સંપર્કમાં આવતી જાય. તો જ્યારે સરકતો પદાર્થ હોય ત્યારે આપણે આ ચર્ચા કરીએ છીએ. તો અહીંયા આપણને સરકતો બ્લોક આપેલો છે. તો જે પ્રમાણે આપણે વાત કરીએ કે અહીંયા બ્લોકના જે બિંદુઓ છે એ બિંદુઓ P1 અને P2, અથવા સરળતા ખાતર તમે બીજા બધા જ બિંદુઓમાંથી કોઈ પણ લઈ શકો. અહીંયા બધા જ કણો સરખા સમયમાં સરખું જ અંતર કાપે છે, અને એટલે જ જો પદાર્થના તમામ કણો એક સાથે આગળ વધી રહ્યા હોય તો બધા જ કણોનો વેગ પણ કેવો હશે? સમાન જ હશે. આ જે ગતિ છે આને શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કહેવાય. ચલો, આનો મતલબ કે આપણે અહીંયા એક પોઈન્ટ યાદ રાખવાનો છે કે શુદ્ધ સ્થાનાંતરણ ગતિમાં પદાર્થનો દરેક કણ કોઈ પણ ક્ષણે સમાન વેગ ધરાવે છે. ચલો, ક્લિયર? તો આને શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કહેવાય. હવે નીચે આપણે બીજું એક એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા તમે જુઓ છો કે એક વર્તુળાકાર ગોળો આપેલો છે, અથવા નળાકાર રિંગ લઈ લો, નળાકાર લઈ લો, નળાકાર પણ ગબડશે. ધાતુનો ગોળો લઈ લો તો પણ એ ગબડશે, બરાબર. તો અહીંયા આપણે એક સમતલ ઉપરથી ધારો કે ધાતુ અથવા લાકડાનો એક નળાકાર નીચે તરફ ગબડતો જાય છે. ચલો, અહીંયા જે ગતિ છે કેવી છે? ગબડતી. હવે ગબડવું એટલે મેં તમને આગળ જ કીધું કે ગબડતી વખતે શું થાય? પદાર્થના ફરતી આખી સપાટીના બધા જ કણો, મતલબ કે આખું વર્તુળ જે છે ને એ વર્તુળના બધા જ કણો સ્ટેપ બાય સ્ટેપ એ ઢાળની સપાટી જોડે સંપર્કમાં આવતા જશે. તો આને ગબડવું કહેવાય. ચલો, તો અહીંયા ગબડતો એક નળાકાર બતાવેલો છે. હવે નળાકાર એ બિંદુથી કઈ બાજુ ગતિ કરશે? બી બિંદુ તરફ. એટલે એનો મતલબ છે કે એ ટોચથી તળિયા તરફ સ્થાનાંતર તો પામે જ છે, એટલે ત્યાં એ સ્થાનાંતરિત ગતિ કરે છે. બીજું આપણે જોઈએ તો જ્યારે એ ગબડતો હોય ત્યારે ધારો કે અહીંયા ટોટલ આપણે ધારો કે આકૃતિમાં 4 કણો આપેલા છે, P1, P2, P3 અને P4. તમે જુઓ છો કે P1 કણ એક્ઝેક્ટ મધ્યમાં છે, એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે P1 કણનો વેગ, તો તમે જુઓ છો P1 કણનો એરો કેવો આપેલો છે આપણે? નાનો. તમે જ્યારે તીરની નિશાનીઓ થતી હોય ને ત્યારે તીરની નિશાની ઉપરથી તમે એના મૂલ્યનો અંદાજ લગાવી શકો. તો આ દિશા તો તમે જુઓ છો P1ની આ દિશામાં છે, મતલબ A થી B તરફ સમાંતરમાં, પણ એરો નાનો બતાવ્યો છે. P2 પાસે તમે જુઓ છો એરો મોટો છે. યાદ રાખજો, નાના મોટા એરોનો મતલબ સિમ્પલ આવું જ થાય કે સર બંને એની દિશા સરખી છે પણ બંનેના મૂલ્ય કેવા છે? જુદા જુદા. ચલો, ક્લિયર? P1 અને P2 કણ માટે કહી શકીએ. P4માં તમે જોઈ શકો કે સર P4માં એરો આપેલો છે ખરો, પણ સ્પર્શકની દિશામાં છે, એટલે કે P4નો પણ વેગ P1 અને P2 કરતાં જુદો છે. અને P3 તમે જુઓ તો એ કણમાં કોઈ જ વેગ સદિશ બતાવેલો નથી, મતલબ કે એનો વેગ 0 છે. તો આનો મતલબ એવો થઈ ગયો કે જ્યારે પદાર્થ ગબડતો હોય ત્યારે કોઈ પણ ક્ષણે
અહીં તો આપણે ધારી લીધા છે P1, P2, P3, P4 ચાર જ કણો. તો ચારેય કણના વેગ આપણને કેવા દેખાય છે? અલગ અલગ. રાઈટ. સો એવું કહી શકાય અહીંયા કે ગબડતા પદાર્થની અંદર, બરાબર, કણોના જે વેગ હોય, બરાબર, એ વેગ કેવા હશે? જુદા જુદા. એનો મતલબ એવો થઈ ગયો કે તો સર અહીંયા એવું તો શું, ચલો સ્થાનાંતરણ ગતિ તો એક તો થઈ, તો બીજી તો એવી કઈ ગતિ અહીંયા થાય છે કે જેના કારણે આપણને વેગ કેવા મળે છે? જુદા જુદા. હવે આપણે આ ગતિને અહીંયા સમજવા પ્રયત્ન કરીએ કે અહીંયા ગતિ કઈ થઈ. તો હવે આપણે શું કરીએ? પહેલાં તો કે નોર્મલી જ્યારે ગબડતો પદાર્થ અહીંયા લીધો એની જગ્યાએ આપણે અહીંયા એક પંખો ધારો કે બતાવેલો છે. ચલો આકૃતિમાં આપણને એક પંખો ક્લિયર દેખાય છે. આ પંખાની ઉપરથી આપણે એક પાઇપ લગાવેલી છે અને પાઇપની આજુબાજુ પંખો શું કરતો હોય? રોટેશન કરતો હોય. એટલે આ રોટેશનલ ગતિની નિશાની છે. એટલે એ ગોળ ગોળ ફરે છે. હવે જ્યારે હું આ અક્ષને સ્થિર કરી દઉં એટલે પંખો ફક્ત કેવું કરશે? ગોળ જ ફરશે. આવી જે ગતિ છે ને એને ચાક ગતિ કહેવાય. હા, અહીંયા આપણે એક અક્ષને સ્થિર કરી દીધી છે. અહીંયા જે સ્થિર અક્ષ છે કે જેની આજુબાજુ એ પંખો ભ્રમણ કરે છે, આને એની ભ્રમણ અક્ષ કહેવાય. એક્સિસ ઓફ રોટેશન. તો પંખો ઘરમાં જે આપણે પંખાને લગાવ્યો છે તો પંખાની જે ગતિ છે એ રોટેશનલ ચાક ગતિ છે. કુંભારને તમે ઘડો બનાવતા જોયો છે તો કુંભાર જેના ઉપર એ વ્હીલ રાખે એને એનો ચાકડો કહેવાય. તો કુંભારનો જે ચાકડો છે એ પણ એક અક્ષને અનુલક્ષીને શું કરે છે? વર્તુળમય ગતિ કરે છે. પછી તમે મેળાની અંદર જે વ્હીલ જોયા હોય, જાયન્ટ વ્હીલ, જેના ઉપર આપણે મેરીગો રાઉન્ડ છે આપણે કહીએ, ચકડોળ, તો એ પણ એક અક્ષની આજુબાજુ એ પણ ગતિ કરતા હોય. મતલબ કે એવા ઘણા બધા ઉદાહરણો તમે લઈ શકો કે જે કોઈ એક અક્ષને અનુલક્ષીને ગતિ કરતા હોય. બંનેમાં અહીંયા જે બંને આકૃતિ આપી છે, પંખો અને કુંભારનો ચાકડો, બંનેમાં જે અક્ષ છે એ અક્ષ સ્થિર છે. એટલે અહીંયા સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના બંને ઉદાહરણ કહેવાય. હવે આપણે એના લક્ષણોની વાત કરીએ. તો જ્યારે કોઈ પદાર્થ કોઈ એક અક્ષને અનુલક્ષીને, અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિની અંદર ઝેડ અક્ષની આજુબાજુ ગતિ બતાવેલી છે. યાદ રાખજો, આકૃતિ સમજવા પૂરો પ્રયત્ન કરજો, કેમ કે મોટાભાગે આકૃતિને કારણે તમે આખી ગતિને સમજી જશો. તો અહીંયા ઝેડ અક્ષને અનુલક્ષીને આપણી ગતિ છે. અહીંયા તમે જુઓ છો કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ આપણું ઉગમ બિંદુ ઓ છે. તો ઉગમ બિંદુ ઓને અનુલક્ષીને ગતિ રિપ્રેઝેન્ટ અહીંયા કરેલી છે. હવે આપણે જે વર્તુળમય ગતિ કરતો, અહીંયા ચાક ગતિ કરતો જે પદાર્થ છે, ગોળ ગોળ ફરતો પદાર્થ છે, એના આપણે ત્રણ કણો ધ્યાનમાં લીધા, P1, P2 અને P3, જેમાં P3 અક્ષ ઉપર છે. ક્લિયર? હવે P1નું અને P2નું અક્ષથી લંબાંતર આપેલું છે, R1 અને R2. આ જે લંબાંતર છે એ જ એની શું કહેવાય? ત્રિજ્યા. અને એટલે જ P1 અને P2માંથી જે લંબાંતર આપણે દોર્યું એ અક્ષ ઉપર જે જગ્યાએ છેદે છે ત્યાં આપણે શું નામ આપ્યું? C1 અને C2. આવા તો અસંખ્ય કણો હશે જે આ અક્ષ ઉપર પોતાના વર્તુળમય ગતિના કેન્દ્રો બનાવતા હશે. મતલબ કે અહીંયા હું P1 એક કણની વર્તુળમય ગતિને વાત કરી શકું, P2 એકલો કણ છે એની પણ વર્તુળમય ગતિની વાત કરી શકું. પણ દ્રઢ પદાર્થની અંદર આવા તો કેવા કણો હશે? અસંખ્ય. તો જ્યારે કોઈ સ્થિર અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થ પરિભ્રમણ કરતો હોય ત્યારે પદાર્થનો દરેકે દરેક કણ વર્તુળમાં ફરતો હશે. ક્લિયર છે કે આ જે વર્તુળ છે એ વર્તુળ ક્યાં હશે? તો નોર્મલી આપણે ધારો કે કોઈ વસ્તુ ફરે છે તો ઉપરથી, ધારો કે બાણું છે, બાણાને તમે જુઓ, બાણાને તમે ગોળ ફેરવો છો તો એ બાણું એકચ્યુઅલી શું કરે છે? પરિભ્રમણ. પણ એનું વર્તુળ ક્યાં બનતું હશે? તો ઝેડ અક્ષ જે અથવા એનો જે જ્યાં આપણે બાણું ફિટ કર્યું હોય ને ત્યાંથી લંબ સમતલમાં એ ગતિ કેવી કરતો હશે? વર્તુળમય. મતલબ કે અહીંયા
અક્ષના લંબ સમતલમાં એક વર્તુળ બનતું હશે અને તેનું કેન્દ્ર ક્યાં આપેલું હશે? તો અક્ષ ઉપર. તો આ રીતે જ્યારે પદાર્થ આવી ગતિ કરે છે કોઈ એક સ્થિર અક્ષને અનુલક્ષીને, તો આવી જે ગતિ છે એને ચાક ગતિ કહેવાય. ચલો, આકૃતિની ક્લિયરિટી મેં તમને કમ્પ્લીટ આપી દીધી છે. એ જ પોઈન્ટને અહીંયા એ લોકોએ સમજાયેલો છે. P1, P2, P3 તે 3 કણો આપેલા છે, એના પર આ પેરેગ્રાફની અંદર ઇન્ફોર્મેશન આપેલી છે. ચલો, ક્લિયર? દરેકે કમ્પ્લીટ એને શાંતિથી રીડ કરી લેવાનું. હવે અહીંયા તમે જુઓ છો એક ભમરડો પણ ગતિ કરતો બતાવેલો છે. અહીંયા ભમરડાની ગતિ જો તમે ખાસ માર્ક કરો તો એક તો ભમરડો તમે જુઓ તો પોતે ગોળ ફરે છે. પોતે ગોળ ફરે છે એટલે આપણને ખબર છે કે સર એની ગતિ ઝેડ અક્ષને અનુલક્ષીને એક વર્તુળ તો બનાવે જ છે. આખો ભમરડો ફરે છે. પાછો ભમરડો પોતે પણ પોતાની અક્ષની આજુબાજુ ગોળ ગોળ ફરે છે. આવી જે ગતિ છે ને આને ધૂણન કહેવાય. અહીંયા તમે જુઓ તો ભમરડાનું એક જ બિંદુ સ્થિર છે. એવું કહી શકાય કે અહીંયા ભમરડો કોઈ એક બિંદુની આજુબાજુ, સ્થિર બિંદુની આજુબાજુ ગતિ કરે છે. અહીંયા સ્થિર બિંદુ આપણે ઓ લઈ શકીએ. આવીને આવી ગતિ તમે બીજી કોની જુઓ તો ફરતો ટેબલ ફેન આપણા ઘરની અંદર જે યુઝ થતો હોય ને એની ગતિ પણ કેવી છે? તો તમે ટેબલ ફેનને ખાસ નિહાળજો. ટેબલ ફેન અહીંયા ઓ બિંદુ આપ્યું ને ત્યાંથી ફિટ કરેલો હોય. ક્લિયર? હવે આ ઓ બિંદુની આગળથી એ શું થતો હોય તો ચારેય દિશામાં એ ગોળ ફરતો હોય. ચલો, તમે ગોળ ફરતો તો એને જોયેલો છે. પાછો જ્યારે ગોળ ફરતો હોય ત્યારે અંદરના પાંખિયા પણ પાછા એ બીજી એક અક્ષને અનુલક્ષીને ગોળ ફરતા હોય. મતલબ કે અહીંયા બે અક્ષોનું છેદન બિંદુ છે, એ છેદન બિંદુ ઓ પાસે આપણે એવું કહી શકીએ કે ઓ સ્થિર રહેતું હશે ને એની આજુબાજુ એ ગતિ કરતો હોય છે. તો અહીંયા ધરી જે છે સ્થિર ના હોય. આગળની કન્ડિશનમાં જ્યારે આપણો સીલિંગ ફેન ફરતો હોય ત્યારે એની ધરી સ્થિર છે, પણ ટેબલ ફેનમાં એની ધરી સ્થિર નથી. બરાબર? તો આવી જે ગતિ છે, આવી ગતિને ધૂણન કહેવાય. પોઈન્ટને ખાલી શબ્દમાં મેઇન યાદ રાખજો કે ભમરડાની જે ગતિ છે, ફરતા ભમરડાની અક્ષ જમીન સાથેના તેના સંપર્ક બિંદુમાંથી પસાર થતી અભિલંબને ફરતે ગતિ કરે છે, જે આકૃતિમાં તમે જોયું એ પ્રમાણે બતાવેલું છે. એટલે એક શંકુ બનાવે છે. ભમરડાની અક્ષનું ઉધ્વ અક્ષને અનુલક્ષીને આ રીતે ફરવું એને એનું શું કહેવાય? ધૂણન. હા, જમીન સાથેનું ભમરડાનું સંપર્ક બિંદુ કેવું હશે? સ્થિર હશે. તો કોઈપણ ક્ષણે ભમરડાની પરિભ્રમણ અક્ષ સંપર્ક બિંદુમાંથી પસાર થાય છે. આ પ્રકારના પરિભ્રમણનું બીજું સરળ ઉદાહરણ આપણે શું લઈ શકીએ? તો ટેબલ ફેન, પેડેસ્ટલ ફેન, એમાં પણ આવી કન્ડિશન છે. આવી જે ગતિ કરતી અક્ષ હોય એને કિલકિટ અક્ષ કહેવાય. ચલો, ક્લિયર? બીજું કે એક જ બિંદુમાંથી પસાર થતી અક્ષ છે. તો અહીંયા આપણે જુદા જુદા ઉદાહરણોને ધ્યાનમાં લીધા. મતલબ કે જ્યારે પંખો ફરતો હોય છે અને તેની અક્ષ એક બાજુથી બીજી બાજુ ગતિ કરે ત્યારે પણ એનું એક બિંદુ કેવું રહે છે? સ્થિર. ચલો, તો આ બધા તમે જુઓ તો ચાક ગતિના ઉદાહરણ છે. મતલબ કે એક રેખા સ્થિર હોઈ શકે અથવા એક બિંદુ સ્થિર હોઈ શકે. અહીંયા તમે જુઓ તો બે ડાયાગ્રામ આપેલા છે. પહેલા ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે જે ગતિ છે, બરાબર, એક પદાર્થની, દ્રઢ પદાર્થની ગતિ આપેલી છે. તો પદાર્થ તમે જોઈ શકો છો કે સર સીધો ગતિ કરે છે, મતલબ કે શિરોલંબ જ દેખાય છે ત્રણેય આકૃતિમાં. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે સર પદાર્થ ઢળતો જાય છે નીચે તરફ. એટલે બંને આકૃતિ એક જ પદાર્થની જુદી જુદી ગતિને સમજાવે છે. અહીંયા પી એ પદાર્થનું કોઈ પણ એક યાદચ્છિક બિંદુ આપણે લીધેલું છે. ઓ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર છે. એ શું કહેવાય? આગળ આપણે ચર્ચા કરીએ છીએ. ઓ બિંદુના ગતિપથો એ જ પદાર્થના સ્થાનાંતરિત ગતિપથો, એટલે કે અહીંયા એક ગતિપથ તમે જોઈ શકો છો કે અહીંયા એક ગતિપથ એમણે બતાવેલો છે જેને એ લોકોએ નામ આપેલું છે TR1. આ TR1 ટ્રાજેક્ટરી પાથ, અને આ એનો TR2, આ એનો પથ કહેવાય. બરાબર? જે બ્લેક અહીંયા ધારો કે હું રેડ લાઇન કરું, આ એનો પથ છે ગતિનો. એવો જ ઉપરના પદાર્થનો આ ગતિપથ છે. ચલો, બંનેના ગતિપથ આપણને આપેલા છે. હવે ત્રણ અલગ અલગ બિંદુએ એ લોકોએ ચર્ચાઓ કરી છે.
તમે જોઈ શકો કે ત્યાં બિંદુઓની જે સ્થાન આપેલા છે એમાં O1, O2, O3 એ એના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન છે અને P1, P2, P3 એ જે આપણે યાદચ્છિક કણ લીધો એના સ્થાન છે. પહેલી આકૃતિમાં તમે જોઈ શકો છો કે પદાર્થના O અને P જેવા કોઈ પણ કણોનો વેગ, તમે અહીંયા જુઓ આ બંનેના વેગ સમાંતર છે. આ આકૃતિમાં અહીંયા પણ તમે જુઓ બંને વેગ સમાંતરમાં છે. આ આકૃતિમાં પણ જુઓ બંને વેગ સમાંતરમાં છે. એનો મતલબ કે કોઈ પણ ક્ષણે પદાર્થ પરના દરેકે દરેક કણના વેગ કેવા છે? સમાન. એનો મતલબ કે આ કેવી ગતિ કહેવાય? શુદ્ધ સ્થાનાંતરણ ગતિ. બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે સર બીજી આકૃતિની અંદર પહેલામાં તો બે સમાંતરમાં બતાવ્યા, બીજામાં બે સરખા એક દિશામાં નથી, ત્રીજામાં પણ એક સરખી દિશામાં નથી. મતલબ કે અહીંયા જ્યારે એ ગતિ કરે છે ત્યારે એના વેગોની દિશાઓ જુદી જુદી છે. મતલબ કે અહીંયા પદાર્થ રેખીય ગતિ તો કરે જ છે પણ જોડે જોડે ચાક ગતિ પણ કરે છે. એટલે બીજી આકૃતિ એ સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિનું મિશ્રણ છે, જ્યારે પહેલી આકૃતિ એ શુદ્ધ સ્થાનાંતરણને રજૂ કરે. મતલબ કે પહેલા કેસમાં જો ખૂણાઓની વાત કરીએ તો α1, α2, α3 કેવા હોય? સરખા જ હોઈ શકે. જ્યારે બીજા કેસમાં α1, α2, α3 એ સરખા હશે નહીં. ચલો ક્લિયર. તો અહીંયા આપણે બે અલગ અલગ ઉદાહરણ લઈને ગતિને સમજવા પ્રયત્ન કરેલો છે. તો આનો મતલબ એવો થઈ ગયો કે એક દ્રઢ પદાર્થની ગતિ કે જે કોઈ રીતે અક્ષ સાથે જોડાયેલ નથી અથવા સ્થિર નથી, તો એનો મતલબ છે કે એ તો કાં શુદ્ધ સ્થાનાંતરિત હશે અથવા સ્થાનાંતરિત અને ચાક ગતિનું સંયોજન હશે. પણ જો કોઈ એક દ્રઢ પદાર્થની ગતિ અમુક રીતે કોઈ એક સ્થિર અક્ષને અનુલક્ષીને હશે અથવા કિલકિટ હશે, તો એવા કેસમાં એને ફક્ત અને ફક્ત ચાક ગતિ હશે. આગળના ઉદાહરણો ફરીથી એકવાર શાંતિથી સમજવાના, ટ્રાય કરવાની કે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ અને ચાક ગતિ વચ્ચે શું તફાવત છે. હા, ક્યાંય ન સમજાય તો તમે મારી જોડે સીધી ડિસ્કશન કરી શકો છો. ક્લિયર? તો અને હા, આપ 7.1 આખો પોઈન્ટ જે છે થિયરીનો એ કમ્પ્લીટ વાંચીને સમજવા ટ્રાય કરજો. પહેલાં હું જે અત્યારે થિયરી બોલી ગયો એને ક્લિયર સમજજો અને પછી આ પેજ અહીં સુધીનું 7.2 શરૂ થાય ત્યાં સુધીનું પેજ ટેક્સ્ટ બુકની અંદર રીડ કરી લેજો. ચલો, થેન્ક યુ.